ગીર સોમનાથ જિલ્લામાં આવેલી કોડીનાર નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે ત્યારે નગરપાલિકામાં આવેલા 7 વોર્ડ માટે ભાજપે 24 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, જ્યારે 4 બેઠકો બિનહરીફ આવી છે. કોંગ્રેસના 18, આમ આદમી પાર્ટીના માત્ર 2 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. કોડીનાર નગરપાલિકામાં વર્ષોથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને પૂર્વ પાલિકા પ્રમુખ શિવા સોલંકીનો દબદબો રહ્યો છે, જે હજુ પણ યથાવત છે. કોડીનારની જનતા ફરી ભાજપનો સાથ આપશે કે કોંગ્રેસ તરફી વળશે તે તો સમય જ બતાવશે. અમારે જે ભાજપ પાર્ટી તરફથી 7 વોર્ડ છે, 7 વોર્ડમાં 28 મેમ્બર છે ને કોંગ્રેસના 7 વોર્ડમાંથી 18 જ મેમ્બર એ લોકોએ ઊભા રાખી શક્યા છે ને 2 આપના છે ને એમાં જે 18માં છે એમાં એક જ પરિવારના જે 7 લોકો જે ઊભા છે કે એક એના વાઈફ, એના મમ્મી, એના બેન અને પોતે, એમ કરીને 2 વોર્ડમાં થઈને 7 જણા છે. એકમાં એક ભાઈ છે એ 2 વોર્ડમાં આવ્યા છે, એટલે એ લોકોને પૂરેપૂરા ઉમેદવાર પણ મળ્યા નથી. કોડીનારના 7 વોર્ડ છે અને 28 બેઠકો આવેલી છે. આ 28 બેઠકો ઉપર અમે ઉમેદવારો ઉભા રાખેલા, જેમાં 3 ફોર્મ ટેકેદાર અને દરખાસ્ત કરનાર જે છે એને દરખાસ્તને ટેકો પાછો ખેંચતા અમાન્ય થયેલા છે અને 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. અત્યારે 18 બેઠક ઉપર અમારા ઉમેદવારો લડે છે.